પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી અને મૂલ્યવાન નામમાં આપ સર્વને પ્રેમભરી કુશળતા પાઠવીએ છીએ. આજની આ યુટ્યુબના માધ્યમથી આપની સાથે વાર્તાલાપ અને સંગત પ્રાપ્ત કરવાની જે તક પ્રાપ્ત થઈ છે, ત્યારે ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા, જે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભાના મોડરેટર વડા ધર્મગુરુ તરીકે ત્રિએક ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરું છું. અને આ સંગત એ પવિત્ર આત્માની દોરવણી મારફતે દરેક વ્યક્તિઓના જીવનમાં ઈશ્વરનો આશીર્વાદ લાવનારી બની રહે તેવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એટલે કે ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી, જે ભારત દેશના બંધારણ અનુસાર એક માન્ય ધાર્મિક સંપ્રદાય છે, જેનું બંધારણ કાયદેસર રીતે મહેરબાન ચેરિટી કમિશનર શ્રીના કાર્યાલયમાં નોંધાયેલું છે અને તેના અસ્તિત્વને 100 વર્ષ ઉપરની મજલ કે મુસાફરી પ્રાપ્ત થઈ છે. અને તેના માટે અમે ઈશ્વર પિતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ ધાર્મિક સંપ્રદાય ધ યુનાઇટેડ ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા ઉત્તર હિન્દની સંયુક્ત મંડળી ગુજરાત રાજ્યમાં આવેલ રજિસ્ટર્ડ વિભાગ ગુજરાત ચર્ચ કાઉન્સિલ વડીલ સભા છે, જે કાયદેસર રીતે ચેરિટી કમિશનરની ઓફિસમાં રજિસ્ટર્ડ થયેલ છે. અમારો આ પ્રાર્થના સંગતનો પ્રયાસ એ ઓળખ અને અસ્તિત્વની દ્રષ્ટિએ સીમાચિહ્નરૂપ બની રહે એવી આશા અને પ્રાર્થના સાથે મેં આ શરૂઆત કરી છે. અમારા આ સ્તુત્ય પ્રયાસને આપની વ્યક્તિગત અને કૌટુંબિક પ્રાર્થનાઓમાં ખાસ નિયમિતપણે યાદ રાખશો એવી અપેક્ષાઓ અમે વ્યક્ત કરીએ છીએ. ફરીવાર ઈશ્વર પિતા આ સંગત દ્વારા આપ સર્વને આશીષિત કરો, એ જ પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, સર્વમાન મહિમા ગૌરવ પામવાને એકલા જેવા જીવંત ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ આ સમયને અને આ તકને પ્રભુ તમારી યોજનામાં તમે પૂરી પાડી છે તેના માટે. અને પ્રભુ, અમારો આ પ્રયાસ એ લોકોના જીવનોમાં કાર્ય કરે અને પ્રત્યેક વ્યક્તિઓ નવું દર્શન, નવી કૃપા, નવું સામર્થ્ય પ્રાપ્ત કરે તેના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ સંગતને તમે સર્વ રીતે આશીર્વાદિત કરો, એ જ અમારી પ્રાર્થના. અમારા જીવંત અને ધન્ય સ્વામી પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. આજના જીવંત વચનો તરફ ફરીએ. અને મેં જે અધ્યાય પસંદ કર્યો છે ને જે વચનો પસંદ કર્યા છે એ ફિલિપીઓનો પત્ર, તેનો 4થો અધ્યાય અને 4થી કલમથી 9મી કલમ સુધી. અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે પ્રભુ પાસે છે. કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ, જે સર્વ સમજ શક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખે. છેવટે ભાઈઓ, જે કંઈ સત્ય, જે કંઈ સન્માનપાત્ર, જે કંઈ ન્યાયી, જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે, જો કોઈ સદગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો. જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો, અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે. ઈશ્વર પિતા આ વચનો મારફતે પણ તેનો આશીષ આપણને આપે.
આજે પ્રવર્તમાન જે સમય છે, જેને આપણે સાંપ્રત સમયમાં કહીએ, કે માનવી પોતાના જીવનની અંદર કશુંક એવું અનુભવે છે કે જેના લીધે એને એક જાતનો ડરનો માહોલ અથવા તો સંઘર્ષનો માહોલ, પ્રશ્નો અને સમસ્યાનો માહોલ, એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. અને જ્યારે એ એવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે ત્યારે ક્યારેક નાસીપાસ પણ થાય છે. એને જીવનની અંદર જાણે કે કોઈ રસ નથી રહેતો. અને એવી બાબત આજે આપણે આજુબાજુ ઘણી બધી જગ્યાએ સમાજમાં અને કુટુંબમાં જોઈએ છે. અને ત્યારે એ વ્યક્તિને કંઈક ઉત્તેજન પ્રાપ્ત થાય, કંઈક આહ્વાન પ્રાપ્ત થાય, કંઈક એના જીવનની અંદર વધુ રસમય જીવન બને, એના માટે ઈશ્વરના વચનો એ જીવંત વચનો તરીકે એ વ્યક્તિના જીવનમાં કાર્ય કરી શકે છે. અને એટલા માટે જ આજના આ વચનોને તમારી સમક્ષમાં હું લાવ્યો છું. અને એ વચનોની અંદર કેટલાક જે શબ્દો છે, કેટલાક જે વાક્યો છે, એ વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જા, નવી શક્તિ, નવી સામર્થ્ય એ પ્રાપ્ત કરી શકે વ્યક્તિ, તેની મારી આશા અને પ્રાર્થના છે. અને એટલે જે પરિસ્થિતિ માણસની હોય છે, જેમ ગુજરાતીમાં કહેવત છે કે માણસ ન તો સહી શકે કે ન તો કહી શકે. અને એ જ રીતે જ્યારે એનું સોલ્યુશન લાવવાનું હોય, એનો કંઈક ઉત્તર લાવવાનો હોય, એને કોઈ પોઝિટિવ થિંકિંગમાં લઈ જવાનું હોય, ત્યારે અંગ્રેજીમાં એક શબ્દ છે ક્યોર ફોર કેર. એટલે કે માણસનું એ જે સાજાપણું પ્રાપ્ત કરવા માટે એની સંભાળ લેવામાં આવે. અને ઈશ્વરના આ જીવંત વચનો એ સંભાળ લાવવાના માટે ખરેખર પર્યાપ્ત છે. અને એટલે જ એ શબ્દોને હું તમારી સમક્ષમાં લાવું છું. અને જે 7 પોઈન્ટ મેં આમાંથી કાઢ્યા છે એને આપણે વિગતવાર જોઈશું. જેમાં જે પ્રથમ છે કે પ્રભુમાં સદા આનંદ કરો. બહુ સારું વાક્ય છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હકીકતમાં જોઈએ તો માણસ જ્યારે સંઘર્ષને પરિસ્થિતિમાં હોય ને ત્યારે આનંદ કરવાનો કોઈ મૂડમાં ના હોય. પરંતુ નીતિ વચનમાં પણ એક વાક્ય છે કે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધિ છે. એટલે કે એનું સોલ્યુશન એ નીતિ વચનમાં પણ છે કે જ્યારે આપણે આનંદી હૃદયથી વર્તીએ છીએ ત્યારે એ ઉત્તમ ઔષધિ તરીકે પણ કાર્ય કરે છે. અને તમે જુઓ કે આજે ઘણા બધા સમયની અંદર લોકોને હાર્ટની બીમારીઓ, મગજની બીમારીઓ, દુખાવાની પગની બીમારીઓ, આ બધું હોય છે. અને એ એટલું બધું ઘર કરી ગયેલું હોય છે કે માણસ એ જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. કદાપિને સવાર થાય એટલે એને પ્રશ્ન હોય કે હવે હું આજે કેવી રીતે જીવનમાં આગળ વધી શકીશ. અને ત્યારે આ ઈશ્વરના વચનો જે પ્રેરિત મારફતે આપવામાં આવ્યા છે કે પ્રભુમાં સદા આનંદ કરો. ક્યારેક એમ માનવામાં આવે છે કે એ વખતે એ ફિલિપીઓની મંડળીની અંદર જ ઈશ્વરે પ્રેરિત મારફતે આ વચનો મૂક્યા કારણ કે એની એ જરૂરિયાત હશે. પરંતુ જ્યારે આજે આપણી આજુબાજુની વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણને પણ એ બાબતની જરૂર છે એમ કહીએ તો ખોટું નથી. અને એટલે જ્યારે પણ એવી પરિસ્થિતિમાં મુકાવવામાં આવે ત્યારે આપણે ખાસ યાદ રાખીએ કે પ્રભુમાં સદા આનંદ કરીએ. ઉત્તમ ઔષધિ એ ઉત્તમ જે આપણું હૃદય ને મનની શાંતિ છે, ઉદ્વેગ ને બધું મૂકી દઈએ તો ખરેખર અજાયબ જેવું કાર્ય ઈશ્વર કરી શકે છે. બીજો જે મુદ્દો છે એ સહનશીલતા છે. આજે આપણે જોઈએ છીએ કે સહનશીલતા માણસોમાં રહી નથી. ઘણી બધી વાર ઉચાટ હોય છે, વારે વારે કોઈક રીતે ઝઘડો કરી નાખવાની પરિસ્થિતિ. તમે અત્યારે ટીવીના માધ્યમમાં જુઓ તો ખૂના મરકી બહુ ઝડપથી થઈ જાય, 5 જ મિનિટમાં કંઈક ને કંઈક પરિણામ આવી જાય. આ બધી વસ્તુઓ એ ઉદ્વેગ બતાડે છે અને માણસની સહનશક્તિ કે જાણે રહી નથી એવી પરિસ્થિતિ બતાડે છે. ઘણી બધી વાર એ બાબત જાહેરમાં દેખાય છે, ઘણી બધી વાર એ 4 દિવાલોની વચ્ચે પણ હોઈ શકે છે. પરંતુ આ બધી પરિસ્થિતિની અંદર જો આપણે સહનશીલતા રાખીએ તો ઈશ્વર આપણી સહાયતા કરે છે. અને સહનશીલતા એટલે ઘણી બધી વાર માણસોના વિચારો ઠેઠ આપઘાત સુધી દોરી લઈ જાય છે. એક વખતે એક પાડક સાહેબ હતા અને એમણે એ સંદેશો આપ્યો હજકીલમાંથી
કે શું સુકાયેલા હાડકામાં જીવન થઈ શકે? અને એ વચન એ લોકોને, મંડળીને આપી રહ્યા હતા ત્યારે એક યુવાન ત્યાંથી પસાર થતો હતો. એ પોતે અન્ય ભાષી યુવાન હતો, બીજા પ્રદેશનો ને રાજ્યનો હતો, પરંતુ એને ત્યાં એવું થયું કે આ જીવનમાં કશું રહ્યું નથી, તો હું દૂર જઈને ક્યાંક આપઘાત કરું. અને એ આપઘાત કરવાના હેતુસર કોઈ એવું સ્થળ શોધી રહ્યો હતો કે જ્યાં આપઘાત કરવાનો એને ચાન્સ મળે, તક મળે. અને એ વખતે આ પસાર થાય છે એ મંડળી આગળથી, અને ત્યાં એના કાને એ શબ્દો પડે છે કે શું સુકાયેલા હાડકા જીવન થઈ શકે? અને પછી એ છોકરો ત્યાં થોભી જાય છે. એને ભાષા આવડતી ન હતી, પણ છતાં પણ એને ખ્યાલ આવે છે કે શું કહેવા માંગે છે. કંઈક એને સમજણ પડતી હતી. એ બોલી શકતો નહોતો, પરંતુ એના મગજમાં એ બાબત ઉતરી ગઈ કે આ ચોક્કસ રીતે ઈશ્વર મારા જીવનમાં પણ આ જ બાબત કહે છે કે સંઘર્ષનો પ્રશ્ન છે, હું નાસીપાસ થઈ ગયો છું, નિર્જીવ થઈ ગયો છું, પણ ઈશ્વર મારા જીવનમાં નવો પ્રાણ મૂકી શકે છે. અને પછી એણે એ આપઘાતનો વિચાર મૂકી દીધો અને તરત જ એ બસ પકડીને એના બીજા રાજ્યમાં પહોંચી ગયો. એ ત્યાં પહોંચ્યો ત્યારે એના પિતાએ કીધું કે 4 દિવસથી તું ક્યાં હતો? જો તારા માટે સરકારી નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર આવ્યો છે. અને એ છોકરો એની સહનશીલતાની હદ વટાઈ ગયેલો, પરંતુ એણે ઈશ્વરની સ્તુતિ કરી કે પ્રભુ, તમે અમારા માટે જીવંત ઈશ્વર સાબિત થયા છો. તમે મારા જીવનમાં નવું પ્રાણ પૂર્યો છે. હું સુકાયેલા હાડકા સમાન હતો, પરંતુ હવે હું એક નવી વ્યક્તિ બની ગયો છું. અને આજે એ યુવાન સરકારી નોકરીની સાથે ઈશ્વરના વચનોને વહેંચવાનું અને પ્રદર્શિત કરવાનું કાર્ય પણ એના વિસ્તારમાં કરે છે. તો ઈશ્વરનો આભાર માનીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ઈશ્વર સહનશીલતા મારફતે પણ આપણા જીવનમાં કાર્ય કરે છે એ યાદ રાખીએ. ત્રીજી બાબત છે કે કશાની ચિંતા ન કરો. ઘણી બધી વાર જીવનમાં અમુક પર્યાપ્ત બાબતો આપણને મળતી નથી. એ પછી ખોરાકની દ્રષ્ટિએ હોય, વ્યવહારની દ્રષ્ટિએ હોય, મુશ્કેલીના પ્રશ્નો હોય, અને ત્યારે આપણને ચિંતા થયા કરતી હોય છે. ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે મને રાત્રે ઊંઘ નથી આવતી. કેમ? કારણ કે ચિંતા કોરી ખાય છે, ચિંતા સતાવે છે, કશું પરિણામ દેખાતું નથી. ગીત શાસ્ત્રની અંદર દાઉદ ભક્ત આપણને એ બાબત કહે છે કે સર્વ દિકથી યહોવા તારું રક્ષણ કરશે. એ મને સહાય ક્યાંથી પ્રાપ્ત થાય? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય પ્રાપ્ત થાય છે. અને એ ઈશ્વર એ આજે આપણો જીવંત ઈશ્વર છે. અને એટલા માટે આપણે કશાની ચિંતા કરવાની જરૂર નથી. વચન કહે છે કે ચિંતા કરવાથી પોતાની જાતને તમે કંઈક વધારી શકો છો? એક મુઠ્ઠી પર વધારી શકશો? ના, નથી વધારી શકતા. અને એટલે જ અહીંયા પ્રેરિત દ્વારા ખાસ કહેવામાં આવે છે કે તમે કોઈ પણ બાબતની ચિંતા ના કરો. તો પછી શું કરો? ચોથી બાબત, પ્રાર્થના કરો. અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના એ તમને પરિણામ અપાવશે, અપાવશે ને અપાવશે. વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના, ફેથ, આપણા જીવનમાં એ વિશ્વાસને પ્રજ્વલિત કરવાની જરૂર છે. આપણે એ કરી શકતા નથી. મૂળ જો વિશ્વાસ સંબંધીની વાત હોય તો હિબ્રુની અંદર એ શબ્દનો અર્થ છે ઈમોના. અને એ શબ્દનું કહે છે ઉદ્ભવ સ્થાન એ ઇબ્રાહિમથી શરૂ થયેલું. અને એ જ બાબત આજે આપણને સ્પર્શે છે કે આપણો વિશ્વાસ, કારણ કે આપણે ઘણી બધી વાર કહીએ છીએ કે આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર અમે ભરોસો રાખીએ છીએ. ત્યારે એ વિશ્વાસના અગ્રેસરને આપણા જીવનને સમર્પિત કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. વિનંતી કરવાની છે. ઘણી બધી વાર આપણે એવું કરતા નથી હોતા. મેં ઘણાને જોયું છે કે ખ્રિસ્તી એટલે રવિવારે દેવળમાં જવું, દાન નાખવું, બાપ્તિસ્મા લેવું,
પ્રભુ ભોજનની સભ્ય થવું, અને જો ઓનલાઈન ભજન સેવા હોય તો એની આગળ બેસી જવું. દેવળમાં તો જાય ખરા પણ શું બોલ્યા છે ખબર નથી. આમાં ખ્રિસ્તીપણું પ્રદર્શિત થતું નથી. અને એટલે જો તમે સાચું ખ્રિસ્તીપણું છો તો ઈશ્વર સાથે એવા જોડાયેલા રહો કે તમારા પ્રશ્નો, તમારી સમસ્યાઓ, તમારા સંઘર્ષો, તમારી સર્વ જીવનની બાબતોને વિનંતીઓ વડે આપણે ઈશ્વરને પ્રાર્થના કરવાની જરૂર છે. અને જો ઈશ્વર સાથે જોડાયેલા રહીને વિનંતી કરીશું તો ચોક્કસ ઈશ્વર તેનો પ્રત્યુત્તર આપ્યા વગર રહેશે નહીં. આભાર સ્તુતિ કરવી. અહીં વચનમાં લખ્યું છે કે તમારી દરેક બાબતોને વિનંતી સાથે પ્રાર્થના કરો અને આભાર સ્તુતિ કરો. ઘણી બધી વાર આપણે એ આભાર સ્તુતિને વેગળે મૂકી દઈએ છીએ. આપણું કોઈ સમસ્યાનું સમાધાન થાય, આપણા કોઈ પ્રશ્નોનો નિકાલ આવે, આપણે કોઈ બાબતની અંદર વિજય પ્રાપ્ત કરીએ તો પછી ઘણી બધી વાર આપણે એમ થાય છે કે આ તો મેં કર્યું. પરંતુ ના, ઈશ્વરની સહાય વગર કશું બનતું નથી. અને એવે સમયે જો તમે ઈશ્વરની આભાર સ્તુતિ કરો છો તો એનું ચોક્કસ પરિણામ પ્રાપ્ત થાય છે. હમણાં અમારે એક બાળક સાથે વાત થઈને એમણે એમ કીધું કે અમારી એક મીટિંગની અંદર એક બેન આવ્યા હતા અને એ બેનને ઘણા બધા સમયથી મુશ્કેલી હતી, માંદગી હતી, પ્રશ્નો હતા. બધા બહુ દવાખાના ફર્યા અને જાત જાતનું કર્યું પરંતુ કશું ફળ પ્રાપ્ત થયું નહીં. પરંતુ જ્યારે તેઓ એ ખ્રિસ્તી મીટિંગમાં આવ્યા અને મીટિંગમાં આવ્યા જ્યારે એમના પર હાથ મૂકીને પ્રાર્થના કરવામાં આવી અને તેમને સાજાપણું પ્રાપ્ત થયું. અને સાજાપણું પ્રાપ્ત થયું ત્યારે એ બેને જાહેરમાં કીધું કે સાહેબ, આજે તમે પ્રાર્થના કરીને મને સાજાપણું આપ્યું, એ જીવંત ઈશ્વર છે એવું મેં જોયું. પરંતુ આની આભાર સ્તુતિ મારે મારા ઘરે કરવી છે. હું મારા ગામના લોકોને એકઠા કરવા માંગુ છું અને કહેવા માંગુ છું કે આ ઈશ્વર છે કે જેણે મારી પ્રાર્થના સાંભળી છે અને મને સાજાપણું આપ્યું છે. અને એ આભાર સ્તુતિ કરવી છે માટે તમે મારા ગામમાં આવો. અને એ સેવકે કીધું કે જ્યારે એમના ગામમાં ગયા ત્યારે અમને કલ્પના નહોતી કે એ બેનનું ઘર અને બહારની જે ઓરડાઓ છે એ માત્ર લોકોથી જ ભરાઈ ગયા હતા. અને ત્યાં અમે ઈશ્વરના વચનની વાત કરી. કારણ કે આપણું એક બેઝિક એ કાર્ય છે. ઈશ્વરે એ માથીના 28મા અધ્યાયમાં આપણે કીધું છે કે જાઓ સર્વ દેવતાઓને શિષ્ય કરો. આભાર સ્તુતિ સહિત જ્યારે આપણે એ કાર્ય કરીએ છીએ ત્યારે ઈશ્વર એને સાંભળ્યા વગર રહેતા નથી. અને જો આ બધા જ પ્રક્રિયાઓમાંથી તમે પસાર થાઓ તો ઈશ્વરનું વચન શું કહે છે? દેવની શાંતિ જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની અને મનોની સંભાળ રાખશે. એ આશીર્વાદ આજે તમે જુઓ કે આપણા હૃદયના મન શાંતિથી ભરપૂર હોય તો જીવનમાં સૌથી મોટો આશીર્વાદ ગણાવવો જોઈએ. અને એ આશીર્વાદ ઈશ્વર આપણને આપી શકે છે. એ જીવંત ઈશ્વર આપણા જીવનોમાં કાર્ય કરી શકે છે. અને આપણે કલ્પીએ કે વિચારીએ તે કરતા વિશેષ કરવાને શક્તિમાન એ ઈશ્વર આપણી સહાયતા કરે છે. આ બાબતો આપણા જીવનમાં એક નવો ઉલ્લાસ લાવે. આ બાબતો આપણને એક નવી સીમાચિહ્ન ઉપર લઈ જાય. આ બાબતો આપણને એ અનુભૂતિ કરાવે કે ઈશ્વરનો પવિત્ર આત્મા આપણા જીવનોમાં કાર્ય કરે છે અને એ પવિત્ર આત્મા થકી આપણે આ તમામ પ્રકારના આશીર્વાદો ઈશ્વરની અધીનતામાં પ્રાપ્ત કરી શકીશું. પ્રભુની કૃપા આપણા સર્વ ઉપર થવા દો. આમેન. પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને સર્વશક્તિમાન ઈશ્વર પિતા, આજે આ સમયે પ્રભુ તમારી આધીનતામાં આવવાની તક અમારા સર્વના જીવનોમાં તમે પૂરી પાડી. અને પ્રભુ એ ફિલિપિયોના મંડળીને નિર્દેશ કરીને પ્રેરિતે જે વચનો કહ્યા એ વચનો સંબંધી વિચારવાનો તક અમ સર્વને તમે આપી. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એ વચનોમાંથી નીકળતી બાબતો અમારા હૃદયને સ્પર્શે
અને પ્રભુ અમે એ બાબતોને અમારા જીવનમાં ઉતારીએ અને અમે અમારા જીવતા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વળગી રહીએ અને એની સાથે ચાલીએ, કે જેથી કરીને અમારા જીવનોમાં ઈશ્વર મારફતે, પવિત્ર આત્મા મારફતે જે દોરવણી પ્રાપ્ત કરવાની છે, જે કાર્યો પ્રાપ્ત કરવાના છે, જે વ્યવહારો પ્રાપ્ત કરવાના છે, એ બધાની અંદર અમારો ઈશ્વર અગ્રેસર બને, તેના માટે અમે અમારા જીવનોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારું વચન કહે છે કે તમે તમારા જીવનોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો. પ્રભુ, અમારું એ અર્પણ સ્વીકારો અને અમારા જીવનોનો ઉપયોગ તમારા મહિમાના અર્થે કરો. એ જ અમારી પ્રાર્થના. અમારા જીવંત અને પરમેશ્વર પ્રભુ ઈસુમાં તમે સાંભળો. આમેન. ઓ આકાશમાં અમારા, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.